અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી પાસે અચાનક વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર બે યુવાનોના મોત નીપજ્યા હતા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે। હાઈવે પર અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક પૂરી ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારી હતી, જેમાં મોપેડ સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર મળે તે પૂર્વ જ તેનું પણ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। અકસ્માતની આ ઘટનામાં મોપેડ સવારે બંને યુવાનો અંકલેશ્વરના દરાલ ગામના 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુવ મિલ વસાવા હોવાનું બહાર આવ્યું છે। બંને યુવાનો કોસંબા ખાતે આવેલા કોલેજમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી। અકસ્માતમાં એક જ ગામના બે યુવાનોના મોત નીપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। અત્રે ઉલ્લેખનીય હશે કે અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે બ્રિજ નીચે જ અકસ્માત